નમસ્કાર દર્શક મિત્રો, આસ્થા મેગેઝિન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું હિતેશ્વરી દવે. તો જોઈએ આજના મુખ્ય સમાચારો. ચીન અને પાકિસ્તાન વચ્ચે શરૂ થઈ છે તકરારો અને ડ્રેગનની ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું છે $300 અબજ ચૂકવો, નહીંતર તમે અંધારામાં રહો. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેના જીગરજાન દોસ્ત ચીન જ બહુ જ મોટો ફટકો આપે તેમ છે. ચીનની વીજ ઉત્પાદક કંપનીઓએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે અને જો તમે $300 અબજ નહીં ચૂકવાય તો તેઓ પાકિસ્તાનની બત્તી ગુલ કરી દેશે. પાકિસ્તાનમાં કાર્યરત 2 ડઝનથી વધુ ચીની કંપનીઓએ સોમવારે કહ્યું હતું કે જો આ મહિને તેમના બાકી રહેલા $300 અબજ નહીં ચૂકવાય તો તેઓ વિદ્યુત ઉત્પાદન કેન્દ્રો બંધ કરી દેશે. ચીનની 300 કંપનીઓ એટલે કે 30 કંપનીઓએ અત્યાર સુધી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિકલ કોરિડોર એટલે કે CPECની નીચે પાકિસ્તાન કાર્યરત છે. તેઓ પાકિસ્તાનમાં ઉર્જા, સંચાર અને રેલવે સહિત વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરે છે. સોમવારે આ ચીની કંપનીઓ સાથે પાકિસ્તાનના યોજના અને વિકાસ મંત્રી એહસાન ઇકબાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બાકી લેણાનો પ્રશ્ન જાગ્યો છે અને ત્યારે મંત્રી મહોદય પાસે તેનો જવાબ ન હતો. આસાની ભયંકર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. આંધ્ર, ઓડિશા અને બંગાળ એલર્ટ થયે છે. બંગાળની ખાડીમાં ઊંડા દબાણનો વિસ્તાર ચક્રવાતમાં પરિવર્તિત થયો છે અને તેને આસાની નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું હતું કે આગામી 12 કલાકમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તેઓ આ વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધશે. ચક્રવાતી તોફાન આસાની બંગાળની ખાડીમાંથી 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે એમ બુલેટિનમાં જણાવ્યું છે. અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેઓ નિકોબાર ટાપુ પરથી 480 કિલોમીટર અને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ અને પોર્ટ બ્લેરથી 400 કિલોમીટર પશ્ચિમમાં છે અને ચક્રવાત વિશાખાપટ્ટનમમાંથી 940 કિલોમીટર અને પુરીથી 100 એટલે કે 1000 કિલોમીટરની અંતરે હતું. ગુજરાતી લોક ગાયિકા કાજલ મહેરિયા પર થયો છે હુમલો અને તેઓ ઇજાગ્રસ્ત છે. ગુજરાતના જાણીતા ગીતકાર કાજલ મહેરિયા પર સોમવારે રાત્રિ દરમિયાન હુમલો થવાની આ ઘટના સામે આવી છે અને પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર એટેક કરાયો હતો અને કેટલાક ઇસામોએ કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર હુમલો પણ કરી હતી. ત્યાં લૂંટ મચાવી દીધી હતી. સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ છે ને જેમાં કાજલ મહેરિયાની સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેના બાદ કાજલને પાટણ ધારમપુરથી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને સમગ્ર ઘટના આ અંગે પોલીસની ફરિયાદ નોંધાઈ છે. હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલિસણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે અને જેમાં રમુ દેસાઈ નામના શખ્સ સહિત અન્ય 4 શખ્સો સામે હુમલાની ફરિયાદ કરી છે અને દીગડી ગામના રમુ દેસાઈ કાજલ પરની જૂની અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કર્યા હોવાનું દેખાય છે અને આ હુમલામાં કાજલ મહેરિયાને ઈજા પહોંચી છે તો સાથે જ તેમની ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે. જૂની પેન્શન યોજના પછી લઈશું ફિક્સ વેતનને કાઢીને જ જંપીશું. જૂની પેન્શન યોજના OPS તો પાછી લઈને જ રહેશું અને સમાન કામ સમાન વેતન ફિક્સ વેતનની શોષણ ભરી નીતિને તો કાઢીને જ જંપીશું. આ સંકલ્પ સૂત્રના બેનર સાથે કાળી પટ્ટી ધારણ કરીને આવેલા હજારો સરકારી કર્મચારીઓથી સોમવારે અહીંની સત્યાગ્રહ છાવણી તેની બહાર આવેલા ગમાર્ગ પથિકાશ્રમ સર્કલ ઉપરથી જગ્યા ખૂટી પડી હતી. 5 મુખ્ય પડતર માંગણીઓ મુદ્દે મહિનાઓથી વિવિધ વિભાગોના કર્મચારીઓ ગુજરાતભરમાં આંદોલનો કરી રહ્યા છે અને સોમવારે એ તમામ 72 મંડળ અને મહામંડળોના સંયુક્ત મોરચાએ ગાંધીનગરમાં બોલાવેલા ધરણા અને પ્રદર્શનમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વ તેનો કોઈ જ ઉકેલ નહીં આવે તો ભાજપનો ખેલ ખોરવવાની ચીમકી આપી છે. 42 અને 43 ડિગ્રીના ધમધોખાતા તાપમાનમાં સોમવારે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચાલેલા ધરણા પ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ એક રીતે સરકાર સમક્ષ શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. રાહુલ ગાંધીએ સુરતની આંટી પહેરી નથી અને પછી પહેરી તો પગથિયામાં સરકાવી દીધા છે. ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધી વિવાદમાં 2 વખત સુરતની આંટીને લઈને થયો છે વિવાદ અને વડોદરા રાહુલ ગાંધીએ આંટી પહેરી નથી અને દાહોદમાં પહેરી તો પગથિયામાં સરકાવી દીધી તો નેતાજીએ 2 વાર ટ્રાય કર્યા પણ રાહુલ ગાંધીએ જ ન પહેરી આંટી. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાહુલ ગાંધીએ વડોદરા ખાતે સુરતની આંટી પહેરવાની ના પાડી દેતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આ દરમિયાન કોંગ્રેસના નેતાએ
રાહુલ ગાંધીને સુરતની આંટી પહેરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ રાહુલ ગાંધીએ સુરતની આંટી પહેરવાનો ઇનકાર કર્યો હતો અને રાહુલ ગાંધીને આંટી પહેરવા જઈ રહેલા નેતાને હાથ રાહુલે રીતસર હંડસેલી નાખતા નેતાજીને પોઠા પાડી ગયા હતા. ગુજરાતના ડેપ્યુટી સીએમના પુત્રને ભારે નશામાં હોવાથી કતાર એરવેઝની ફ્લાઇટમાંથી ઉતારી દેવાયા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્રને સોમવારે વહેલી સવારે ગ્રીસ જતી કતાર એરવેઝની ફ્લાઇટમાં બેસવાથી સત્તાવાળાઓએ અટકાવ્યા હતા અને તે એરપોર્ટ પરથી ભારે નશામાં ધૂત હતા અને હાલતમાં પહોંચ્યા હતા અને એરલાઇનના સ્ટાફ સાથે મગજમારી કરી હતી અને સત્તાવાર સૂત્રોએ IANSને જણાવ્યું હતું કે જૈમિન પટેલ તથા તેમની પત્ની ઝલક અને તેમની પુત્રી વૈશ્વીને કતાર એરવેઝની ફ્લાઇટમાં સવાર તથા અટકાવવામાં આવ્યા હતા અને ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટ સવારે 4 વાગે ઉપડવાની હતી અને જમીનોનો વેપાર કરતા જૈમિન પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પીધેલી હાલતને કારણે તેઓ ચાલી પણ નહોતા શકતા. એરપોર્ટ અધિકારીઓ જણાવ્યું હતું કે જૈમિન નશાની હાલતને કારણે તેણે વ્હીલચેરમાં ઇમિગ્રેશન અને અન્ય ચેક-ઇન ક્લિયર કર્યા હતા અને એક અધિકારીના નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દારૂ પીધેલી હાલતના હોવાથી કારણે જૈમિન પટેલ અને ફ્લાઇટમાં ચડતા અટકાવવામાં આવ્યા હતા. તેણે એરવેઝના સ્ટાફ સાથે પણ મગજમારી કરી હતી અને તે દરમિયાન નીતિન પટેલ ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ તેમના બદનામ કરવાનું કાવતરું હતું. મારો પુત્ર, તેની પત્ની અને તેની પુત્રી વેકેશન માટે જતા હતા. તેની તબિયત સારી ન હતી. તેની પત્નીએ ઘરે ફોન કર્યો અને પછી ઘરે પાછા ફરવાનું અને મુસાફરી ન કરવાનું કહ્યું હતું. સરકારી બાબુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અંધારામાં રાખ્યા છે. રાજ્યના રસ્તાઓની વાસ્તવિક હાલતથી મુખ્યમંત્રી વાકેફ ન થાય તે માટે સરકારી બાબુઓએ આજે સીએમને અંધારામાં રાખ્યા છે અને વાત કંઈક એવી જ હતી કે તેઓ સીએમને ગાંધીનગરના દહેગામ તાલુકાના કંથારપુરમાં મહાકાલી વડ જવાનું હતું, જેથી સરકારી અધિકારીઓએ સીએમને છાલા હાઈવેથી કાનપુર વાસણા ચૌધરીના રોડથી કંથાપુર લઈ જવાને બદલે અન્ય માર્ગથી સીએમને કંથાપુર લઈ ગયા હતા અને કારણ કે આ રોડ એટલો બધો બિસ્માર છે, ખરાબ છે કે લોકોના હાડકાં ખોખરા થઈ જાય છે. ત્યારે જો સીએમ આ રોડ પરથી તેમની કાર લઈને પસાર થયા હોત તો તેમને પણ આ રોડની હાલત વિશે જાણકારી મળે તેમ હતી, જેથી સીએમ આ બિસ્માર રસ્તા વિશે ન જાણે તે માટે સરકારી બાબુએ કંથાપુર માટે સીએમને અલગ રસ્તેથી લઈ જવાનું નક્કી કર્યું હતું. અને તે નોંધનીય છે કે આ ભયંકર બિસ્માર રોડ માટે લોકોએ પ્રધાનમંત્રી પોર્ટલ પર પણ ફરિયાદ કરી હતી. પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પના નિયમોને પડકાર્યો છે અને હાઈકોર્ટ સરકારને નોટિસ પણ પાઠવી છે. અરજદારને બદલી કેમ્પમાં ભાગ લેવાની મંજૂરી આવતી સુનાવણી સુધી પોસ્ટિંગના હુકમ ન કરો. હાઈકોર્ટ PRC અને CRCને મૂળ જગ્યાએ નિમણૂક કરવાના નિયમને પાછલી અસરથી લાગુ ન કરો અને રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણની બદલી કેમ્પને અનુલક્ષીને 1 એપ્રિલે 2022ના રોજ નિયમોનો બહાર પાડ્યા છે અને આ નિયમોની કેટલીક જોગવાઈઓ હાઈકોર્ટમાં પડકારવામાં આવેલી છે. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવેલી છે અને આ કેસની વધુ સુનાવણીઓ 7 જૂને હાથ ધરાશે. જોકે હાઈકોર્ટ અરજદાર શિક્ષકોને રાહત આપતા વચગાળાનો આદેશ કર્યો છે કે અરજદારોને બદલી કેમ્પમાં ભાગ લેવાની મંજૂરી અપાઈ છે. જોકે આવતી સુનાવણી સુધી સત્તાધીશોએ આ કેમ્પમાં અરજદારોના પોસ્ટિંગ સંદર્ભે કોઈ હુકમ કરવા નહીં અને મહત્વનું એ છે કે હાઈકોર્ટમાં અંદાજે 22 અરજીઓ થયેલી છે. ચારધામ યાત્રામાં સર્જાઈ મોટી દુર્ઘટના અને 4 ગુજરાતી સહિત 20 શ્રદ્ધાળુઓ નીપજ્યા કરુણ મોત. ચારધામ યાત્રા શરૂ થવાના 6 દિવસ કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી ધામના જતા 20 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને મુશ્કેલીઓ પરિસ્થિતિઓ વચ્ચે વૃદ્ધો અને બીમાર યાત્રાળુઓનું જીવન પગપાળા યાત્રા ભારે પડી છે. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ચારધામ યાત્રાના માર્ગ પર આરોગ્ય સેવાઓ માટે પૂરતી વ્યવસ્થા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેદારનાથ અને યમનોત્રી ધામના મુશ્કેલી પદયાત્રી માર્ગો પર આરોગ્ય સેવાઓ સાથે રહેવાની પૂરતી વ્યવસ્થા પણ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવાર સુધી યમનોત્રી અને ગંગોત્રી ધામમાં 14 મુસાફરોના મોત થયા છે અને તેમની વચ્ચે એક નેપાળી મજૂર પણ છે. એ સિવાય કેદારનાથમાં 5 અને બદ્રીનાથમાં 1 શ્રદ્ધાળુના મોતના અહેવાલ આવ્યા છે. આ રીતે 6 દિવસમાં 20 યાત્રાળુઓના મોતથી યાત્રાના આયોજકો અને વહીવટીતંત્ર ચિંતામાં મુકાઈ ગયા છે. સળગતો લાવો બન્યું છે ગુજરાતનું આ સ્થળ અને તાપમાન 51 ડિગ્રીએ પહોંચી ગયું છે.
ગુજરાત હાલ ધગધગતી ગરમીમાં તાપી રહ્યું છે અને સૂર્ય આગ ઓકી રહ્યો છે અને જમીનમાંથી ગરમી ઉઠી રહી છે અને હાલ ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે. ગુજરાતનું કોઈ શહેર આ આકરા તાપથી બાકાત નથી. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી પહોંચી ગયું છે અને પરંતુ ગુજરાતમાં એક સ્થળ એવું છે કે જ્યાં તાપમાન 51 ડિગ્રી પર પહોંચી ગયું છે. એમ કહો કે આ સ્થળ હાલ સળગતો લાવા જ બની ગયું છે. સુરેન્દ્રનગરના રણનું તાપમાન 51 ડિગ્રીએ પહોંચ્યું છે અને જ્યારે સુરેન્દ્રનગરના પાટડી રણનું તાપમાન 51 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે અને ગુજરાત સરકારનું સૌથી હોટ સિટી હાલ સુરેન્દ્રનગર બન્યું છે કારણ કે રણ વિસ્તારમાં 51 ડિગ્રી તાપમાન બતાવે છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા તાપમાન બાદ તંત્રએ સુરક્ષિત રહેવા લોકોને અપીલ કરી છે. 7મો પગાર પંચ રાજ્ય સરકારનો મોટો નિર્ણય અને જૂનમાં મળશે 7મો પગાર પંચ. રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મહાવિકાસ અડધાની ઉદ્ધવ સરકારે રાજ્યના 7મા પગાર પંચના બાકી લેવાના ત્રીજો હપ્તો ચૂકવવાનો નિર્ણય કર્યો છે અને રાજ્ય સરકારે 9 મેના રોજ આ નિર્ણય લીધો છે અને જેની માહિતી હવે સામે આવે છે અને આ ત્રીજો હપ્તો સેવા આપતા કર્મચારીઓને રોકડમાં ચૂકવવામાં આવશે અથવા ભવિષ્ય નિધિ યોજનામાં જમા કરવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓ માટે આ રકમ ભવિષ્ય નિધિમાં જમા કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓને ફાયદો થશે અને કર્મચારી સંઘે પણ આ નિર્ણયને આવકાર્યો છે, જેમાં લાખો કર્મચારીઓને લાભ મળશે. જેમાં સરકારીઓ આ નિર્ણયથી રાજ્યના લગભગ 17 લાખ સરકારી કર્મચારીઓ અને 7 લાખ નિવૃત્ત કર્મચારીઓને ફાયદો થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં વાવાઝોડા થવાની શક્યતાઓ, વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને આગામી દિવસોમાં માવઠું થાય તો કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ જોવા મળી છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં વાવાઝોડું થવાની શક્યતાઓ વચ્ચે વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જો આગામી દિવસોમાં માવઠું થાય તો કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. ગુજરાત લગભગ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. સૌરાષ્ટ્ર સિવાય બાકીનો દરિયા કિનારો લગભગ ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો ધરાવે છે અને તે ક્ષારીય કાદવ કીચડ ધરાવે છે જે ખેતી પર ખરાબ અસર કરે છે. ગુજરાતનો દરિયા કિનારો 42 જેટલા બંદરોનો વિકાસ થયો છે અને ચોરવાડ સમુદ્ર કિનારે ભારતના પશ્ચિમ કાંઠે આવેલા એક રમણીય સમુદ્ર કિનારો છે કે જે જૂનાગઢ શહેરથી 66 કિલોમીટર દૂર આવેલા છે અને ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્ર કિનારે પથ્થર અને શિલાલેખો આવેલા છે અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વર્ગ 3 વર્ગના શિક્ષણ સહાયકો માટે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમી સાંજે એક મહત્વનો જાહેરાત કરી છે કે જીતુ વાઘાણીની જાહેરાત વર્ગ 3 વર્ગના શિક્ષક સહાયકો માટે કરવામાં આવી છે, જેમાં ફેરબદલી કેમ્પની રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને 21મી મે સુધી તમામ જિલ્લામાં આંતરિક ફેરબદલી કેમ્પ કરવામાં આવશે. અને જીતુ વાઘાણીએ કરેલી ટ્વીટમાં જણાવાયું છે કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા વર્ગ 3 સબવર્ગના મદદનીશ શિક્ષક અને શિક્ષક સહાયક મદદનીશ શિક્ષક નિરીક્ષક અને ફેરબદલી કેમ્પ યોજવાનો સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. કાળઝાળ ગરમીનો કહેર અને અમદાવાદમાં પારો 45 ડિગ્રી પર પહોંચે તેવી શક અને શક્યતાઓ છે અને ગ્રીન સિટી ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે અને રાજ્યના 9 શહેરમાં તાપમાન 42 ડિગ્રીથી વધારે નોંધાયું હતું, જેમાં કંડલા એરપોર્ટમાં 45 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. બીજી તરફ ગાંધીનગરમાં 44 ડિગ્રી અને અમદાવાદ ગરમીનો પારો 43.9 ડિગ્રી નોંધાયો હતો. અમદાવાદમાં 43.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો થયો છે અને આગામી 2 દિવસ અમદાવાદ 44 ડિગ્રીની આસપાસ નોંધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ 45 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે અને અમદાવાદમાં આજે બપોર 1 થી 3 દરમિયાન મોબાઈલ એપમાં ગરમીનો પારો 45 ડિગ્રી દર્શાવાયો છે. નાયક ફિલ્મની જેમ સરપ્રાઇઝ વિઝિટ પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ. ગાંધીનગરના ઘિયોડ ગામના લોકો સીએમ ભૂપેન્દ્ર પટેલને કરી ચર્ચા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથાપુર મહાકાળી વડના યાત્રા પ્રવાસના ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરી જાત માહિતી મેળવવા કંથારપુર વડની મુલાકાત લીધી હતી. તે દરમિયાન ગાંધીનગરના ઘિયોડ ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત દરમિયાન તેઓ
ગ્રામજનો સાથે ગામમાં રહેલી સુવિધાઓ સહિત પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને મહત્વનું એ છે કે દહેગામના કંથરવડની મુલાકાત દરમિયાન અચાનક જ ધ્યોળ ગામની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણય અને 7/12ના ઉતારામાં કર્યા છે ફેરફારો. રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવતા તાજેતરમાં જ મહત્વનો નિર્ણય લીધો હતો અને જેમાં જણાવ્યું હતું કે હવે નવી જૂની શરતના ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા કક્ષાએ જ થઈ જશે. ત્યારે હવે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ 7/12ના ઉતારામાં ધરખમ ફેરફાર કર્યો છે અને મહેસૂલ વિભાગના રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 7/12ના ઉતારાની નકલમાં મોટો ફેરફાર કરાયો છે, જે અંતર્ગત હવેથી ખેડૂતોની નવી 7/12ની નકલ બારકોડવાળી મળી જશે, જેમાં ખેડૂતો બારકોડ સ્કેન કરી ઘર બેઠા જ 7/12ના નકલ મેળવી શકે છે અને આ નકલમાં જ જમીનનો નકશો અને ક્ષેત્રફળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને સરકારના ખેડૂતલક્ષી હકારાત્મક નિર્ણય બાદ હવે ખેડૂતો વારંવાર 7/12ના ઉતારાની નકલ કાઢવાના તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે. પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર હુમલો અને બિલ્ડિંગને ઉડાવવાનું હતું અને કાવતરું અને અંબાલાલ દિગ્ગજની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસના માહોલીમાં ઇન્ટેલિજન્સ વિંગના હેડક્વાર્ટર પર હુમલામાં ટ્રાઇનાઇટ્રેટ ટાલ્યુના એટલે કે TNTનો ઉપયોગ વિસ્ફોટક તરીકે થઈ હોઈ શકે છે અને પંજાબના ડીજીપી VK ભાવરાએ આ વાતનો ખુલાસો કર્યો હતો અને હુમલા અંગે માહિતી આપતા ડીજીપીએ કહ્યું કે હેડક્વાર્ટર પર અસ્ત્રોથી હુમલો કરવામાં આવ્યો છે અને હુમલો થયો ત્યારે રૂમમાં કોઈ ન હતું ને તેઓ અસર દિવાલ પર પડી હતી. આ મામલે આતંકવાદી હુમલાને એંગલ પર ડીજીપીએ કહ્યું હતું કે હજુ પણ તેની તપાસ કરવામાં આવી છે અને પંજાબ પોલીસે અંબાલાલમાંથી એક શકમંદીની અટકાયત કરી છે કે જે આ વિસ્ફોટમાં સામેલ હોવાની આશંકા છે. સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોનો બદલાવ કર્યો છે અને હવે તમારે RTOના ધક્કા નહીં ખાવા પડે. જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કે રિન્યૂ કરાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે અને કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય માણસોને નવા નિયમોને લાભ મળવાની ખાતરી છે અને આ નિયમોના અમલીકરણ પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે RTOના ચક્કર મારવા પડશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો પહેલા કરતાં ઘણા સરળ છે અને નવા નિયમો 1 જુલાઈ 2022થી લાગુ થશે. ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે સુધારેલા નિયમો મુજબ હવે તમારે RTO જઈને કોઈપણ પ્રકારનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નવા નિયમો 1 જુલાઈ 2022થી લાગુ કરવામાં આવશે અને નવા નિયમો લાગુ થયા બાદ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે વેઇટિંગ લિસ્ટની રાહ જોઈ રહેલા કરોડો લોકોને રાહત મળશે. સમાચાર અને દેશ વિદેશની માહિતી જોવા માટે મેળવવા માટે આસ્થા મેગેઝીન .ન્યૂઝને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આસ્થા મેગેઝીન અલગ છે, અનોખું છે, દેશને અર્પણ છે. આસ્થા મેગેઝીન .ન્યૂઝ ડિજિટલ વેબ ન્યૂઝ પોર્ટલ, સમાચારોનું સચોટ માધ્યમ. આસ્થા ગુજરાતી મેગેઝીન. વધારે માહિતી માટે વિઝિટ www.asthamagazine.news.